છે મારી ઉપર કે બે શબ્દ કીધા વગર નથી રહેવાતું. પુષ્પ પરમારથી બન્યું તો પગ તળે કચડાય છે, ચંદન સુવાસિત બન્યું તો છીપડે ઘસાય છે. ચંદન ઘસાય છીપડે, ઘસનારમાં દયા નથી, બુરાઈનો આ સંસાર, ભલાની આ દુનિયા નથી. આવા સંસાર અને આવી દુનિયામાં પણ ભીમ બાપા જેવા સંતો કેવા હતા? તે અનોખા હતા, અદ્વિતીય હતા, પ્રેમ રસથી પરિપૂર્ણ હતા અને જ્ઞાનથી છલોછલ અદ્ભુત જીવનના અધિકારી હતા. એવા ભીમ સાહેબ આપણા હતા. હવે એના વિશે તો મારી પાસે કહેવા માટે કોઈ પણ બે શબ્દ કાઢવા હોય તો પણ વિચાર કરવા પડે કે એના વિશે હું શું બોલું. અવાજ કેમ હોય? તેઓ ક્યારે રૂપથી, પદથી, ધનથી, બળથી કે કોઈના જ્ઞાનથી ક્યારેય પ્રભાવિત થતા આપણે જોયા નથી. એવા ભીમ બાપા હતા તે એક ધારાજી આવેલા જ હતા. સંતો તો આધ્યાત્મિક ક્ષેત્રનું પાવર હાઉસ છે. તે સતત પ્રેમ અને જ્ઞાન રૂપી પ્રવાહ વહેતો રાખે છે અને મારા જેવા ઘણા બધાને ઉજાગર કરે છે. એટલે ગાંધીજી પણ એક વાત કહી ગયા છે કે અધિમણ જ્ઞાન કરતા રતિભાર આચરણ હોય ને તો પણ એ શ્રેષ્ઠ છે. અને એ વસ્તુ ભીમ બાપામાં હતી. અને રતિભાર નહીં, એનામાં તો સમગ્ર પડે પડ, હાલે ચાલે બોલે, એનું બેસવાનું તમામ વસ્તુમાં સત્ય નીતરતું હોય. અને એટલા વ્યવસ્થિત હતા. એટલે તો સમજી લો કે બાપાને ભોળારામ જેવાએ તો ઓલું કે ને જીવતા નરને સેવી લીધા, કે છેક સુધી ભોળારામ એની સાથે રહ્યા અને એકદમ દીકરાની જેમ કે શિષ્યની જેમ સતત એની હારે ને હારે મેં રહેતા જોયા. છેલ્લા દિવસોમાં પણ મારે વાત થતી હતી, છેલ્લે જ્યારે કુકાવા હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે પણ ભોળારામ ભેગા ને ભેગા હતા. હવે હું શરૂઆતમાં મારા આધ્યાત્મિક જીવનની શરૂઆત હતી. મને કંઈ ટપાઈ નહોતા પડતા, ધીમે ધીમે પગલાં માંડતી હતી. ત્યારે ભીમ બાપાને મેં એકવાર પ્રશ્ન કરેલો કે ભીમ બાપા મુક્ત કેમ થવાય? ત્યારે સરસ મજાની ભીમ બાપાએ વાત કરી કે કોઈને કોઈએ બાંધેલા નથી, બધાય મુક્ત જ છે. એના માટે સરસ મજાનો એક દાખલો આપતા કે એક વાંદરો છે, એને માટલામાં ચણા ભરેલા હતા. બે હાથથી ચણા લેવા ગયો અને મુઠ્ઠી વાળી. બે હાથની મુઠ્ઠી તો વાળી પણ એ મુઠ્ઠી બહાર નીકળે નહીં હાથ. હવે જો ચણા છૂટે તો એ મુક્ત થાય, ચણા છૂટે નહીં તો મુક્ત ન થાય. એવી રીતે મારા જેવા ઘણા પણ કોઈ પદની મુઠ્ઠી વાળેલા છે, કોઈ રૂપની મુઠ્ઠી વાળેલા છે, કોઈ ધનની મુઠ્ઠી વાળીને બેઠા છે, કોઈ અધિકારની મુઠ્ઠી વાળીને બેઠા છે અને કોઈ જ્ઞાનની મુઠ્ઠી વાળીને બેઠા છે. એટલે બંધાયેલા લાગી છીએ એટલે આપણે મુક્ત થતા નથી, નહીંતર મુક્ત જ છીએ. એના માટે ભીમ બાપા એક બીજી પણ વાત કરતા કે આ મન છે ને તો વિચાર છે, અને વિચાર છે ને તો પછી સંસાર અને સંસારની આસક્તિ છે. જો સંસારની આસક્તિ ના રહે તો એ વ્યક્તિ મુક્ત જ છે. અને અમારે ગોરધન મહારાજ અને ભોળારામ પણ ઘણી વાર સત્સંગમાં કહે છે કે આ બધું મારું મારું મૂકો અને આસક્તિ છોડો અને શાંતિથી જે કરવાનું છે એ કરો, એવું વારંવાર અમને કહેતા હોય છે. અને હકીકતે આ વસ્તુ ભીમ બાપા પણ કહેતા, તમારે સહજ સ્થિતિ કેળવવી હોય ને તો તમે એક જ કામ કરો, આસક્તિ છોડી દો. આસક્તિ છૂટી જાય ને એટલે તરત જ તમારી બંધન કોઈ પણ જાતના હશે એ મુકાઈ જશે. અને બાપાની કમાઈ કેવડી હશે કે વગર કાંઈ પણ આટલી બધી ઊંઘ બગાડીને પણ રાતના કેવા આનંદથી બધાય બેઠા છે. અને આપણે કંકોત્રી દઈ, આમંત્રણ દઈ, કેટલા ફોન કરીએ ને તો પણ આટલી વ્યક્તિ આવે નહીં. આ ભીમ બાપાનો પ્રેમ
અને ભીમ બાપાનું જ્ઞાન બધાયને થોડું થોડું વધુ કાંઈ ને કાંઈ મળેલું છે, એને હિસાબે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. બાકી મારા જેવા તો ઘણા એવા છે કે જેને મરવાની હિંમત નથી અને જીવતા આવડતું નથી, એટલે સમય પસાર કરી છે અને આવી રીતે શબ્દ પસાર કર્યા જ કરી છે. હવે આપણે એટલું જ પકડશું કે ભીમ બાપાના જીવન દરમિયાનમાં એના વાણી રૂપી અણમોલ હીરાને મોતી શબ્દથી આપણને આપેલા છે. એમાંથી એક મોતી, એક શબ્દ પકડીને એ મુજબ આપણે આપણું જીવન બનાવશું ને તો પણ આ મનુષ્ય દેહ મળ્યો છે એ મોતીનું પરવાઈ જશે અને સાર્થકતા છે. એટલે તો સંતો ઘણી વાર કહે છે ને કે એક શબ્દ ગુરુદેવ કા તાતા આનંદ વિચાર થાકે મુનિજન પંડિતા વેદના પામે પાર. આ રીતના હોય છે, પણ છતાંય આપણે એ વસ્તુ કાંઈ કરતા નથી. એના માટે આપણે સંસારમાં, આપણા પરિવારમાં, આપણા છોકરા, આપણા છોકરીઓ એમાં જ આપણે રહીચા પૈચા સતત રહી છીએ. હકીકતે તો એક વ્યક્તિ કહી ગયા છે એના માટે સરળ કે મરનારની ચિત્તા પર જાનાર કોઈ ચડતું નથી. મરનારની ચિત્તા પર જાનાર કોઈ ચડતું નથી. કહે છે મરી જઈશ, પાછળથી કોઈ મરતું નથી. કહે છે મરી જઈશ, પાછળથી કોઈ મરતું નથી. બળતો જોઈએ છે દેહને, આગમાં કોઈ પડતું નથી. અરે આગમાં તો શું, રાખને પણ કોઈ અડતું નથી. હકીકતે આપણી આ વસ્તુ થવાની છે, એટલે વહેલામાં વહેલા ચેતી જાય. અને આ સંતો બધાય જે કહે છે એમાંથી એક શબ્દ દરેક વખતે સત્સંગમાંથી લઈને ઘરે જાય અને એની ઉપર મનન નિધિ ધ્યાસન કરીએ અને ધીમે ધીમે આપણે આચરણમાં મૂકી આપણું જીવન બનાવીએ. આમાં જે કાંઈ પણ હું બોલી એમાં સારું હોય એ બધું મારા ગુરુદેવની કૃપાથી બોલી છું, અને કાંઈ પણ બોલાણું હોય અજુગતું એ મારી વૃત્તિના હિસાબે બોલાણું છે, તો મને માફ કરજો. બોલો સદગુરુ મહારાજની જય. ચિત્તવાળા જે બેઠે એક પદ આપો. ચિત્ત જોઈને બેઠા જે ચિત્ત. બોલો સદગુરુ મહારાજની જય. ગુરુ ભીમ સાહેબની જય. આવેલા હરિગુરુ સંતની જય. પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો.
જયરામભાઈ નાટે ફોર નહીં આંબે એટલે આવો ઘડી ત્યાંથી શરૂઆત કરવાની છે હજી બાકી છે ઘણા તમને એવું હોય ને વચ્ચે લઈ લઈ ને એક ને થોડું બધું હાલતું જાય